નમસ્તે દોસ્તો, અને આજે આપણે પ્રશ્ન લઈને આવ્યા છે જે શોર્ટ ટ્રીકથી યાદ રહે એ ટાઈપની શોર્ટકટ ટ્રીક લઈને આવ્યા છે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો અને વિડીયોને લાઈક આપી દેજો. તો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 1, ભારત રાજ્ય અને તેની રાજધાની. તો તેમની શોર્ટકટ ટ્રીક છે ઉત્તર દિશામાં હિમગીરી છે અને બંગાળ તો કે કોલકાતા છે. તો ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ, તે તેમની રાજધાની છે લખનૌ, અને હિમગીરી એટલે હિમાચલ પ્રદેશ, જેમની રાજધાની છે શિમલા, અને બંગાળ તો કે બંગાળ તે કોલકાતા તેમની રાજધાની છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2, વિટામિન અને તેના કાર્યો. તો ટ્રીક છે ABCD. તો વિટામિન એ, તો વિટામિન એ છે તે દ્રષ્ટિ માટે કામ કરે છે. વિટામિન બી, તો કે વિટામિન બી છે તે ઉર્જા માટે કામ કરે છે. અને વિટામિન સી, તો કે વિટામિન સી છે તે રોગ પ્રતિકારક શક્તિ માટે કામ કરે છે. અને વિટામિન ડી છે તે હાડકાં માટે કાર્ય કરે છે અને હાડકાં મજબૂત રાખવાનું કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 3, 7 વિલોમ. તો તેમની શોર્ટકટ ટ્રીક છે કેવી રીતે એક વૃક્ષમાં ફૂલ ફાટ્યું. તેમની ટ્રીક છે કેવી રીતે એક વૃક્ષમાં ફૂલ ફાટ્યું. તો કે કેવીનો અર્થ થાય છે કન્યા, તે નાયરોબી વિલોમ. અને રીતેનો અર્થ થાય છે રશિયા, તે મોસ્કો વિલોમ થાય છે. અને એક એટલે ઇજિપ્ત, કેરો વિલોમ થાય છે. વૃક્ષમાં, તો કે વૃક્ષમાંનો અર્થ ફ્રાન્સ, પેરિસ થાય છે. અને ફૂલ એટલે ફિનલેન્ડ, હેલસિંગ. અને ફાટ્યું તો ફ્રાન્કફર્ટ, જર્મની તેવો અર્થ થાય છે. તો 7 વિલોમની ટૂંકી ટ્રીક છે ક્વેશ્ચન નંબર 3. તો દોસ્તો હવે આપણે આગલો પ્રશ્ન જોઈએ. તો કે ક્વેશ્ચન નંબર 4, મહાસાગરોની યાદી. મહાસાગરોની યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીક છે પંખી, ઇન્ડિયન, એટલાન્ટિક, પટના, ઓટલો. તો કે પંખીનો અર્થ થાય છે પેસિફિક, અને ઇન્ડિયનનો અર્થ થાય છે ઇન્ડિયન ઓશન. અને એટલાન્ટિકનો અર્થ થાય છે સાઉથ ઓશન. અને પટના, તો કે પટનાનો અર્થ થાય છે એટલાન્ટિકમાં. અને ઓલ્ટો, તો કે ઓલ્ટોનો અર્થ થાય છે આર્કટિક. તો દોસ્તો ક્વેશ્ચનમાં એટલું જ. ક્વેશ્ચન નંબર 5, છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન, વાયુમંડળનો સ્તરો. તો કે વાયુમંડળના સ્તરોને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક ટી-શર્ટ વાળા મેસેન્જર સાથે થર્મોસ્ટેટ્સ. તો કે ટી-શર્ટનો ટોપોસ્ફિયર, અને સ્ટ્રેટોસ્ફિયર, અને મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર, અને એક્સોસ્ફિયર. તો કે દોસ્તો તમારે આની શોર્ટકટ ટ્રીક તમારે ડિસ્ક્રિપ્શનમાં લખીને આપવાની છે, આવડે તો, અને જેવી આવડે એવું લખીને મોકલી આપવાની છે દોસ્તો. તો વિડીયોમાં એટલું જ. ચેનલમાં સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વિડીયોને આગળ શેર કરી દેજો.